નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. 13 બેઠકોના પરિણામો આવતીકાલે જાહેર થશે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપરથી આઈસર ટેમ્પામાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 18.16 લાખનો બિયરનો જથ્થો મળી 28.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ટેમ્પા ચાલકની ધરપકડ, 3 વોન્ટેડ. ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક બાવાગોર દરગાહનો ચશ્મો પાણીનો કુંડ વધાવવામાં આવ્યો. દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વર્ષો જૂની પરંપરા. અંકલેશ્વર કડકિયા કોલેજથી એશિયાડનગરને જોડતા માર્ગના ખાડા વરસતા વરસાદમાં પૂરાયા. વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય. ભરૂચ પાલિકા ફાયર વિભાગ દ્વારા નવરાત્રી આયોજકોને મંજૂરી માટે તાકીદ. હજુ સુધી માત્ર 2 જ ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી. ગાઈડલાઈન મુજબ આયોજન કરવા અને તેની મંજૂરી માટે ઓનલાઈન એપ્લાય કરવા અપીલ. ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયેલા છે, જેમાંથી 182 મતદારોએ ભરૂચ આયોજન ભવન ખાતે અને બાકીના નર્મદા જિલ્લાના રાજપીપળા એપીએમસી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ચૂંટણીમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ આમને સામને છે, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પોતાની પેનલ સાથે મેદાનમાં છે, તો છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા તથા નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ ફરી સત્તા જાળવી રાખવા પ્રયત્નશીલ છે. ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મંજૂરી આપી હતી, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો અને અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને મંજૂરી મળી હતી, પરંતુ અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ બંને પેનલના ઉમેદવારોએ પોતાના જીતના દાવા કર્યા હતા. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે. અત્યારે આજે દૂધધારા ડેરી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે. અમે લોકોએ મતદાન કર્યું છે અને મને વિશ્વાસ છે મારા મતદારો ઉપર કે અમારી પેનલને 100% લોકો મત આપીને જીતાડશે. સાહેબ, આ પૈસાની લેવડ દેવડની વાતો ચાલે છે, શું છે? જો પૈસામાં અમે તો કોઈ પડતા નથી, બાકીના લોકો પડતા હશે, પણ મને વિશ્વાસ છે કે એ મની પાવાનો જમાનો જતો રહ્યો. એક જમાનો મસલ્સ પાવાનો પણ હતો, એ પણ ગયો. હવે તો વર્ક બેંક જે કામ કરે ને એને જ લોકો મતદાન કરે છે. અમે જીતીશું. અમારો મંત્ર એક જ છે. અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે એક મંત્ર અમને શીખવાડ્યો છે કે અમારો જન્મ જીતવા માટે થયો છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર મહેશ વસાવે જણાવ્યું હતું કે જો તેમની પેનલ જીતશે તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપશે. જ્યારે આવતીકાલે સવારે 9 વાગ્યે ભરૂચ આયોજન ભવન ખાતે મતગણતરી શરૂ થશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપના બંને દિગ્ગજોના ભવિષ્યનો ફેસલો થશે. અમારે કોઈ પાર્ટીનો એ નથી,
પણ ઘનશ્યામભાઈ સાથે અમારા જે પર્સનલ સંબંધ છે એને ધ્યાને રાખી સારો વહીવટ, કુશળ વહીવટ, એમને જે વિકાસ કર્યો છે એને જોઈને અમારે સમર્થન રહેશે. મનસુખ વસાવાનું એવું કેવું છે કાલે નિવેદનમાં કે આ ઇલેક્શન પૈસાના જોડ પર ચાલે કે જેના પાસે પૈસા વધારે હોય તે ઇલેક્શન જીતે. તો એના માટે તમે શું કહેશો કે એની અંદર મુદ્દાઓ ચાલે કે પૈસા ચાલે? મનસુખ વસાવા કાલે એવું નિવેદન આપ્યું કે દૂધધારા ડેરીનું ઇલેક્શન જેના પાસે વધારે પૈસા હોય તે ઇલેક્શન જીતે. તમને શું લાગે કે સમસ્યાના જે મુદ્દા છે તેને પણ લોકો વાત કરે કે પૈસાના કારણે? એ મનસુખભાઈનો આપણા ભરૂચ જિલ્લાના સાંસદ છે, એ એમનો મત છે, એમાં મારે કંઈ કોમેન્ટ કરવાની રહેતી નથી. પણ જે સારો વહીવટ કર્યો છે, જેને આટલો બધો ડેવલપ કર્યો છે, દૂધધારા ડેરીની જમીન, જે બીસીયુ પ્લાન્ટો કર્યા છે, બોમ્બેની અંદર પ્લાન્ટ કર્યા છે, અને ડેરીનું જ્યારે અમે ચૂંટણી અહીં જ્યારે ડિરેક્ટર વાઇસ ચેરમેન હતા તો અહીંનું પેલું મકાન તૂટી પડે એવું હતું, એને અમે તોડાવી આખી ઓફિસો બનાવી છે. અને મતદારોને સારો એવો અમારો હવે પછીનો ભાવ મળે, એમને આખા વર્ષનું બોનસ મળે જેને કે ભાવ ફેર, તો અને નવી મંડળીઓ ખોલાવી અને બને એટલું લોકોને રોજગારી અપાવીશું, એ અમારો વિષય છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સહયોગ હોટલ પાસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે એક આઈસર ટેમ્પામાં વેસ્ટ પાવડર અને વેસ્ટ પ્લાસ્ટિકના દાણાની આડમાં ₹18,16,000નો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટેમ્પા ચાલકની ધરપકડ કરી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કુલ ₹28,17,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઈવે ઉપર થઈ અમદાવાદ જનાર છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે ઉપર સહયોગ હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાં બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના ટેમ્પા ચાલક અજય મદન વાનખેડીની ધરપકડ કરી હતી અને ₹18,16,000નો બિયરનો જથ્થો અને 10 લાખનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹28,17,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન રામ નામનો વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટેમ્પાનો માલિક અને બિયરનો જથ્થો ભરી આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી 3 કિલોમીટર દૂર ડુંગર પર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચશ્મો પાણીનો કુંડ પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચશ્મો 800 જેટલા વર્ષોથી હઝરત બાવાગોર દાદાના વખતથી ડુંગર પર મોજૂદ છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દીન બાવા રિફાઈના પુત્ર નૈયર બાવા રિફાઈ અને દરગાહના હાલના ગાદી વારસના હસ્તે ફૂલદાણી અને નાળિયેરથી ચશ્મો વધાવવામાં આવે છે. ચશ્મો વધાવના દિવસે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ મંડાય છે. ગુજરાત સહિત બહારથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ મેળામાં આવે છે અને હઝરત મુબારકની દુઆઓનો લાભ મેળવે છે. મારું નામ શબ્બીર કે સિદ્ધિ છે. હું બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં વ્યવસ્થાપક છું. હઝરત બાવાગોર રહમતુલ્લાહ અલૈહનો ચશ્માનું કુંડ જે આજથી 708 વર્ષ પુરાણું છે, એની કાફી એની શ્રદ્ધાઓ છે. ને ગુજરાત અને ગુજરાતના અન્ય બહારના હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આ કુંડના દર્શન કરવા આવે છે અને એનાથી જે ફેઝ થાય છે, એમની બાધાઓ જે પૂરી થાય છે, એ કુંડના પાણી પીવાથી બધાની તકલીફો દૂર થાય છે. એવી અસંખ્ય શ્રદ્ધા છે દાદામાં હિન્દુ મુસ્લિમ બધાઓની. અને દર વર્ષે ભાદરવાના છેલ્લા ગુરુવારે આ કુંડની ઉજવણી કરવામાં આવે છે. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी हज़रत मुबारक नूबी शाह अल मारूफ बाबा गौर रज़ियल्लाहु ताला अन्हो साहब के आस्थाने पे हाज़िरी का शर्फ हासिल हुआ और ये मौका उनके चश्मे का मौका होता है. हर साल इस महीने में इन दिनों में हज़रत बाबा गौर का अपने चश्मा बधाया जाता है और इस साल भी ये तकरीबात, ये रस्म बड़े ही शान व शौकत से और बड़े ही अच्छी तरह से एक हुजूम के साथ अदा की गई. अल्हम्दुलिल्लाह. बस दुआ है कि जो भी यहाँ पे जो मुरादमंद आते हैं, जो भी अपनी नेक और जायज़ तमन्नाएँ लेकर आते हैं, दुआ है कि अल्लाह ताला उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े व तुफ़ैल में और हज़रत बाबा गौर रज़ियल्लाहु ताला अन्हु की बाबरकत दुआओं के वसीले से तमाम ज़ायरीन की, तमाम जिन्होंने हाज़िरी यहाँ दी है,
उनकी नेक और जायज़ तमन्नाओं को जल्द से जल्द पूरा कर अपनी बारगाह में कबूल करे। और बुज़ुर्गों से जो लोगों का लगाव है, जो वली औलियाओं के मज़ारात पे लोग जिस उम्मीद से और जिस अकीदे से जाते हैं, ये मोहब्बत और ये अकीदत हमेशा कायम और दायम रहे और बुज़ुर्गों से, औलिया से हमारी निस्बत क़यामत के दिन तक जारी और सारी रहे। मैं एक बार फिर से बाव गौर बाव की कमेटी का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हर साल की तरह इस साल भी उन्होंने हमें इस मुबारक मौके पर बुलाया और बहुत इज्जत बख्शी। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। અંકલેશ્વર તંત્ર દ્વારા કડકિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા માર્ગના વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં આ કામગીરી ચર્ચાનો વિષય બની હતી. અંકલેશ્વર પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને વરસાદે હવે વિદાય લીધી હોય તેવો ઉઘાડ જોવા મળ્યો હતો. તેવામાં આજે સવારથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાંસોટ રોડ ઉપર ચોમાસા દરમિયાન જર્જરિત બનેલ માર્ગની મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા રોડ મરામતની કામગીરીમાં અડચણ ઊભી થવા પામી હતી. જોકે આમ છતાંય માર્ગ અને મકાન વિભાગે રોડ મરામતની કામગીરી ચાલુ રાખતા ટીકાપાત્ર બન્યું હતું. તંત્ર દ્વારા રસ્તા ઉપરના ખાડાઓમાં ચાલુ વરસાદે કોન્ક્રીટ નાખવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી, જેને પગલે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ નારાજગી વ્યક્ત કરી તંત્ર પ્રત્યે ફિટકાર વરસાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે ચાલુ વરસાદમાં કરવામાં આવતી મરામત ટકાઉ નહીં રહે અને સરકારી નાણાં બગાડ સમાન છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરવાની જગ્યાએ કામ ચાલુ રાખતા ટીકાઓ થઈ રહી છે. રસ્તાની ગુણવત્તા અને કામના ધોરણ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચ શહેરમાં મા આદ્યશક્તિના આરાધનાના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોને પરમિશન માટે તાકીદ કરી ગાઈડલાઈન મુજબના સુરક્ષાના 32 મુદ્દાના પાલન માટે અપીલ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં 8 સ્થળે મોટા પાયે ઉજવણી કરવા સોસાયટીઓ અને પાર્ટી પ્લોટો સજ્જ છે. તેઓએ ફાયર એનઓસી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા, મહિલા સુરક્ષા સહિતના 32 મુદ્દાઓના પાલન સાથે સરકારી ગાઈડલાઈન મુજબ પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી મંજૂરી લેવાની રહે છે. ત્યારે ભરૂચ પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાસિયાએ હજુ સુધી માત્ર 2 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માટેની માંગણી કરવામાં આવી હોવાનું જણાવી ગરબા આયોજકોને સુરક્ષાના મુદ્દાઓ સાથેની જાણ કરીને તે મુજબની વ્યવસ્થા ઊભી કરી મંજૂરી લેવા તાકીદ કરી છે. ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટ અને વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, સીસીટીવી કેમેરા સહિતની ગાઈડલાઈન મુજબની સુવિધાની વિગતો સાથે અરજી મળ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરીને એનઓસી અંગેના અહેવાલ આપવામાં આવશે. હાલ અગાઉ દિવસોમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય, જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા 32 મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય, જે 32 મુદ્દાઓ ધ્યાને લઈ તે પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફટી ફાયર કોપ પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની રહેશે અને આયોજન કરવાનું રહેશે. ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા નવરાત્રિ ગરબા આયોજનમાં 32 મુદ્દાઓ રાખવામાં આવ્યા છે, જે ભરૂચ શહેરના અને જિલ્લાના દરેક ગરબા આયોજકોએ એ મુદ્દાઓ ધ્યાને લઈ ફાયર સેફટી માટેનું આયોજન કરવાનું રહેશે અને મા અંબાના ગરબા જાઓ જલાથી ઉજવવાના રહેશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ.
શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું, ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈસુસી પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા મેગા મેડિકલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પોષણ કીટ, PMJY કાર્ડ, સિકલ સેલ કાર્ડ તેમજ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોનું સ્ક્રીનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં વિવિધ રોગોના દર્દીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ભરૂચ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી, જેમાં હૃદયરોગ, કેન્સર, કિડની, TB, ડાયાલિસિસ, BP, સ્ત્રી રોગ, આંખ, કાન, નાક અને ગળાના રોગોની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય, રસીકરણ થાય, આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, CSC હોય, એમાં સ્વસ્થ નાડી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પ સાથે આજે જ્યારે આ મેગા કેમ્પ થઈ રહ્યો ત્યારે હું ખૂબ અભિનંદન પાછું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈ બીમારી ન હોય, પરંતુ જ્યારે આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ થાય અને એને કારણે દવા થકી લોકોનું આરોગ્ય સુધરે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આજે ગડખોલ CSC સેન્ટર ખાતે અંકલેશ્વર વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આ મેગા કેમ્પનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે. સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર આ અભિયાન હેઠળ મહિલાઓને લગતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને સારવાર એ આજના કેમ્પમાં આપવામાં આવશે. જિલ્લાના 2 એડિશનલ કલેક્ટર અને અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે. હું તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓને આ મેગા કેમ્પ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર નગરપાલિકા ખાતે PM સ્વનિધિ યોજના અંતર્ગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાના લાભાર્થીઓને લોનના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન PM સ્વનિધિ યોજના અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત પાલિકા સભ્યોના અને વિવિધ બેંકના પ્રતિનિધિઓ, NULM યોજનાના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લાભાર્થીઓને PM સ્વનિધિ યોજના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 15,000, 25,000 તેમજ 50,000ની લોન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે NULM યોજના હિરલ પ્રજાપતિ, જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ PM સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન અંકલેશ્વર નગરપાલિકામાં કરવામાં આવેલ હતું, જેમાં બેંકના પ્રતિનિધિઓ
તથા શેરી ફેરિયાઓને હાજર રાખવામાં આવેલા હતા. એમને 15,000, 25,000 અને 50,000ની લોનની સમજૂતી આપી અને બેંકો દ્વારા લોનના ફોર્મ આપી ડિસ્બર્સમેન્ટની કામગીરી કરવામાં આવેલ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના આધેડ વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે વખતે ગુમાનદેવ નજીક પાછળથી આવતા હાઈવા ડમ્પરે ટક્કર મારતા ગંભીર ઇજાઓના પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનું નામ વારસ મલિક છે અને તેઓ ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના રહેવાસી છે. તેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વારસભાઈ મલિક રતનપુરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવતી હાઈવા ટ્રકે તેઓને ટક્કર મારતા તેઓને એક્ટિવા ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાના કારણે રાજપાટીથી ઝઘડિયા અને ભરૂચ તરફ જતા માર્ગ પર ઘણા અકસ્માતો વધ્યા છે. માર્ગ પર ઉડતી ધૂળના કારણે સામેથી આવતા વાહનો પણ દેખાતા નથી, જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બેફામ ચાલતા વાહનો પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં 35 જેટલા વિદ્યાર્થીઓએ મોડેલ રજૂ કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ક્લસ્ટરની 20 શાળાઓમાં વિદ્યાર્થીઓએ રાજપીપળા ચોકડી પાસે આવેલ નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં વિજ્ઞાન પ્રવાહમાં મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. કુલ 35 વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનને 7 થી 8 શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. કુલ 57 જેટલી કૃતિઓ વિવિધ 5 વિભાગની અંદર મૂકવામાં આવી છે. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ આ થીમ ઉપર અલગ અલગ 5 વિભાગોની અંદર 57 જેટલી કૃતિઓ મૂકીને ભારતને હજુ વધારે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે નાના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ સારી પ્રવૃત્તિઓ તેમજ સાથે પ્રોજેક્ટ અને ઘણા બધા હેન્ડ્સ ઓન એક્ટિવિટી બેઝડ પ્રયોગો મૂક્યા છે. અંકલેશ્વરની ITI ખાતે આજરોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની તમામ ITIના તાલીમાર્થીઓએ ભરતી મેળાનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અંકલેશ્વરની ITI ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતની 30 જેટલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 30 જેટલી કંપનીઓમાં 500 જેટલી વેકેન્સી માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની તમામ ITIના 500થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. હાલમાં સરકાર દ્વારા એપ્રેન્ટિસ કરનાર તાલીમાર્થીઓના સ્ટાઇપન્ડના મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં ચંડાલ ચોકડી પાસે આવેલ યોગેશ્વર નગરમાંથી ભરૂચ LCB પોલીસે એક મકાનમાંથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી ₹56,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગડખોલ વિસ્તારમાં ચંડાલ ચોકડી પાસેના યોગેશ્વર નગરમાં સંજય જયસ્વાલ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા સંજય જયસ્વાલ, અનિલ જયસ્વાલ, રામનિવાસ જયસ્વાલ, રાજ કુટિલ, બુધારામ માઝી, સંતોષકુમાર પ્રેમચંદ્ર ગુપ્તા અને ધર્મરાજ શિવશંકર તિવારીને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી રોકડ રકમ ₹15,820, મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹41,000 મળી કુલ ₹56,820નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચથી પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. 13 બેઠકોના પરિણામો આવતીકાલે જાહેર થશે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપરથી આઈસર ટેમ્પામાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે 18.16 લાખનો બિયરનો જથ્થો મળી 28.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ટેમ્પા ચાલકની ધરપકડ, 3 વોન્ટેડ. ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક બાવાગોર દરગાહનો ચશ્મો પાણીનો કુંડ વધાવવામાં આવ્યો. દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વર્ષો જૂની પરંપરા. અંકલેશ્વર કડકિયા કોલેજથી એશિયાડનગરને જોડતા માર્ગના ખાડા વરસતા વરસાદમાં પૂરાયા. વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય.
ભરૂચ પાલિકા ફાયર વિભાગ દ્વારા નવરાત્રી આયોજકોને મંજૂરી માટે તાકીદ. હજુ સુધી માત્ર 2 જ ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી. ગાઈડલાઈન મુજબ આયોજન કરવા અને તેની મંજૂરી માટે ઓનલાઈન એપ્લાય કરવા અપીલ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.